નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નાયલોન પાઉંભાજીના સ્થાપક સ્વ દિનુકાકાના જન્મદિનના વાઢેર પરિવાર દ્વારા સરાહનીય સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વર્ષોથી કાર્યરત નાયલોન પાઉંભાજીના સ્થાપક સ્વ દિનુભાઈ વાઢેરને પરિવાર દ્વારા અંજલિ આપવા 3 ફેબ્રુઆરીના રોજ ગરીબ તથા સંસ્થાના બાળકોને વિનામૂલ્યે પાઉંભાજીની મિજબાની કરાવી ગ્રાહકોને 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. વડોદરાના મુક્તાનંદ રોડ પર આવેલી નાયલોન પાઉંભાજી સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે. નાયલોન પાઉંભાજી એટલી પ્રખ્યાત છે કે માત્ર વડોદરામાં જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ તેની ખૂબ જ ડિમાન્ડ છે. મહત્વનું છે કે વડોદરાવાસીઓ ફરવાના અને ખાવા પીવાના ખૂબ શોખીન છે, તે તો બધા જાણે જ છે. વડોદરાની બહાર કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ ત્યાં ખાવાનો સ્વાદ તો વડોદરાવાસીઓ શોધતા જ હોય છે, પરંતુ તે ક્યાંય મળતું નથી. ત્યારે વડોદરાના કરેલીબાગમાં આવેલી નાયલોન પાઉંભાજી કે જેને ખાવા લોકો દૂર દૂરથી આવે છે અને આ પાઉંભાજીનો સ્વાદ જીભને ચટકો આપી દે તેવો હોય છે. સ્વદિનુભાઈ વાઢેરે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલ પાસે નાયલોન પાઉંભાજીની એક નાનકડી શરૂઆત કરી. વડોદરામાં નાયલોન પાઉંભાજી મશહૂર કરી હતી. હાલ સ્વદિનુભાઈનો પરિવાર પાઉંભાજીનો વ્યવસાય ખૂબ જ સફળતાપૂર્વક સંભાળે છે. સોમવાર તારીખ 3 ફેબ્રુઆરીના રોજ નાયલોન પાઉંભાજી પરિવાર દ્વારા સ્વદિનુભાઈના 76મા જન્મદિવસને અનોખી રીતે ઉજવ્યો હતો. જેમાં નાયલોન પાઉંભાજીના વાઢેર પરિવારે વડોદરાની વિવિધ સંસ્થાઓના બાળકોને પાઉંભાજીની વિનામૂલ્યે મિજબાની કરાવી હતી. સાથે ગ્રાહકોને પાઉંભાજી અને પુલાવમાં 50% ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતું. આમાં વર્ષે પણ સ્વદિનુભાઈને અનોખી રીતે અંજલિ આપવામાં આવી હતી, જેનો માનવતા નિયમિત ગ્રાહકોએ મોટી સંખ્યામાં લાભ લઈ નાયલોન પાઉંભાજીના વાઢેર પરિવાર દ્વારા કરવામાં આવતી આ સરાહનીય અને અનુકરણીય સેવાકીય કાર્યને ખૂબ જ બિરદાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. આજે અમે છેલ્લા 4 વર્ષથી આ કરીએ છીએ. મારા પપ્પાની જન્મતિથિ નિમિત્તે 50% ડિસ્કાઉન્ટ આપીએ છીએ ગ્રાહકોને અમારા. એ ઉપરાંત અમે અન્ય સામાજિક સેવામાં ધારો કે અનાથ આશ્રમો છે અને જે ગરીબ બાળકો કે જે પાઉંભાજી ખાઈ શકતા નથી એમને અમે વિનામૂલ્યે પાઉંભાજીનું વિતરણ કરીએ છીએ. આજે કેટલા લોકો આનો સ્વાદ માણે છે? આજે 700 થી 800 બાળકોને જમાડ્યા છે અને બીજા હજી કાલે પણ અમે 1-2 પ્રોગ્રામ રાખ્યા છે. વાઘોડિયા એક આશ્રમ છે, ત્યાં અમે દર વર્ષે જઈએ છીએ. કાલે ત્યાં જઈએ છીએ અને બીજું પણ અમે કીધું હતું અગાઉ અઠવાડિયા પહેલાં અમે ઇન્ટરવ્યૂમાં કે કોઈ શૈક્ષિક સંસ્થાઓ છે કે જેમને બાળકોને જમાડવા હોય તો આ 3 તારીખે બર્થડે છે પણ 4 તારીખે રાખ્યું છે. કોઈને રહી જતા હોય ને કોઈ પાઉંભાજી ખવડાવીએ છોકરાઓને, તમને જાણ કરશો તો અમે ત્યાં જઈને ખવડાવી આપીએ. મારું નામ વિજયભાઈ પટેલ છે અને હું અહીંયા કારેલીબાગ વિસ્તારનો જ રહેવાસી છું, પણ હાલ યુએસએ રહું છું. અને દર વખતે જાન્યુઆરીમાં જનરલી મારે આવવાનું થાય એટલે પહેલી ચોઈસ મારા મિસિસની આ દિનેશભાઈની જે પાઉંભાજી કરીને એટલી બધી ફેમસ છે અને ટેસ્ટ વાઇઝ એમને એટલી સરસ લાગે છે એટલે કાયમ મને કારેલીબાગમાં ઘણી બધી હશે આઈ થિંક સો. અને અત્યારે તો ડેવલપમેન્ટ બહુ થઈ ગયું એટલે દરેક 4 રસ્તા પર અલગ અલગ ટાઈપની પાઉંભાજીઓ બધી મળતી હોય છે અલગ અલગ જગ્યાએ, પણ એમાં દિનેશચંદ્રની પાઉંભાજીનો ટેસ્ટ એમને પસંદ છે મારા મિસિસને, એટલે મારે આગ્રહ કરીને અહીંયા આગળ લઈ આવે છે. અને આ દિનેશચંદ્રની જે પાઉંભાજી છે ને હું ઘણા વર્ષોથી જોઈ રહ્યો છું અહીંયા આગળ, અને વારંવાર અહીંયા આગળ શું કે જ્યારે આવીએ ત્યારે સતત અહીંયા આગળ ટ્રાફિક પણ એટલો હોય છે, એમની ક્વોલિટી પણ સારી હોય છે, એટલે એ હિસાબે અમને મન પણ થાય આગળ ખાવાનું, બરાબર છે. અને દિનેશચંદ્રની તમે કંઈક વાતચીતને જાણી કે જે કંઈ આગળ એ લોકો પ્રોફિટ થતો હશે અને સારામાં સારી ચાલતી હશે, એનાથી સેવા કાર્ય પ્રવૃત્તિઓમાં પણ ઘણા બધી જગ્યાએ દાન ડોનેશનને બધું કરતા હોય છે, એ પણ એ સારું કહેવાય આપણા માટે, બરાબર છે. એટલે એ પ્રમાણે તો આજે એમની પુણ્યતિથિ તો હવે શું કરું કે એમના આત્માને શાંતિ મળે, શ્રદ્ધાંજલિ અને એમની સત્કાર્યો જે કરી રહ્યા છે આ ધંધા પરથી એ ઘણું સારું કહેવાય, બરાબર છે. અને અભિલાષા રાખે કે અને હજુ વધારે પ્રગતિ થાય. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.